રાજકોટમાં અર્વાચીન ગરબાની જાકમજોળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનું મહત્વ આજે પણ યથાવત જોવા મળી રહ્યું છે. શહેરના મવડી વિસ્તારમાં ત્રીજા નોરતે 6 બાળા સળગતી ઈંડોણી અને હાથમાં મશાલ સાથે 20 મિનિટ સુધી રાસ રમતી રહી, જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ રાસ જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા. આ ગરબામાં ગીતના શબ્દો છે, જલતો જલતો જાય અંબે માનો ગરબો જલતો જાય. રાજકોટ શહેરના મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ અહીં હજારોની સંખ્યામાં ભાવિકો માની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવે છે. અમે પહેલી વાર આ સ્ટેજ ઉપર રાસ ભજવ્યો છીએ. તો હું છેલ્લા 6 વર્ષથી આ રાસમાં રહું છું. એન્ડ પ્રેક્ટિસમાં બી અમે લોકો ખૂબ જ તૈયારી કરીએ છીએ. એમ કહેવાય ને કે 1.5 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ. પ્રેક્ટિસમાં બી અમે લોકો 6 થી 7 વાર આ રાસ દોહરાવીએ છીએ. એ વાત સાચી, ડર હોવો જોઈએ, બટ નહીં, અમને લોકોને ડર નથી. રાજકોટમાં કેટલા બધા કિસ્સા આમ કહીએ ને કે સૌરાષ્ટ્રમાં બની ગયેલા અગ્નિકાંડના, ફિર બી અમારો રાસ પહેલાં બી થતો હતો, અત્યારે બી થાય છે. એમ જ કે માં નવદુર્ગા આશીર્વાદ સાક્ષાત આપી રહી છે, બંને હાથે રેડાવે છે અમારા પર, એવું જ. આ રાસમાં તો હું એવું કહેવા માંગુ છું કે સાક્ષાત નવદુર્ગા અમારી સાથે રમતા હોય એવો અમને અનુભવ થાય છે. માથે સળગતી ઈંઢોણી હોય છે, માથે ગરબો અને માથે સળગતી ઈંઢોણી રાસ રજૂ કરે. જ્યારે માથે આગ એટલી હોય છે, હાથમાં પણ સળગતી મસાલો હોય છે, ત્યારે અમને એવો અનુભવ થાય છે કે માતા સાક્ષાત અમારી સાથે રમતા હોય છે. ના, જરા પણ ડર નથી લાગતો અમને આ રાસમાં. અમે નવરાત્રી દરમિયાન એના 1 મહિના પહેલાં અમે આ રાસની 3 થી 4 વાર પ્રેક્ટિસ કરીએ છીએ. ત્યારબાદ આ રાસ સ્ટેજ ઉપર અમે રજૂ કરીએ છીએ. શ્રી બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઈંડોણીના રાસે ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. આ રાસની વિશેષતા એ છે કે તેમાં માત્ર 6 બાળા પોતાના હાથમાં મશાલ, માથે સળગતી ઈંડોણી અને સળગતા ગરબા સાથે ગરબે ઘૂમે છે. આ સમયે મા દુર્ગાની જાણે બાળાઓમાં પ્રચંડ શક્તિ સમાઈ ગઈ હોય તેવા દ્રશ્યો નિહાળવા મળે છે, કારણ કે આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે. જ્યારે આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે અને ત્યારે માના ચરણમાં આપોઆપ નતમસ્તક થવાનું મન થાય છે, કારણ કે ભક્તિની શક્તિ વિના અને માના આશીર્વાદ વગર આ કરવું એ બિલકુલ સરળ નથી. સળગતી ઈંડોળીનો રાસ કરતી 6 બાળામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયોજકો ઉપર માતાજીની અસીમ કૃપા છે. હજુ સુધી કોઈ પણ દુર્ઘટના સર્જાઈ નથી. સળગતી ઈંડોળીની રાસ માટે 1.5 મહિના અગાઉ 4 થી 5 વખત પ્રેક્ટિસ પણ કરે છે. લોકો દૂર દૂરથી અમારો આ રાસ જોવા આવે છે તેવું આયોજકોનું કહેવું છે. અમે પહેલા તો એક માતાજીને મા નવદુર્ગાને અમારા ગરબી મંડળ ઉપર સાક્ષાત આશીર્વાદ અમે માની છીએ. અમે જે 3જા, 6ઠા અને 9મા નોરતે આ રાસ રજૂ કરીએ છીએ. આ રાસમાં 6 બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે. હાથમાં મસાલ, માથે ઈંડોણી, ઈંડોણી માથે ગરબો, ગરબા માથે ઈંડોણી. આ રાસમાં અમે ફાયર સેફટી હોય છે અને પ્લસ અમારા શ્રી બજરંગ ગરબી મંડળના 40 જણાનું અમારું ગ્રુપ, મિત્ર મંડળનું ગ્રુપ છે. એ અમે આ 4 પિલોરે અમે 5-5 વ્યક્તિ હાજર હોય છે. પહેલાં તો આ રાસમાં અસીમ કૃપા માની છે અને આ રાસ બહારગામથી બહુ માણસો જોવા આવે. हमारा बजरंग ग्रुप द्वारा ये रास इंडोनी, सड़कती इंडोनी बोलते हैं उसको, ये रास हमारा प्रख्यात है. सड़कती इंडोनी में क्या होता है, नीचे इंडोनी, ऊपर गरबा, उसके ऊपर इंडोनी और हाथ में 2 मसाल. वो क्या है कि हम तो वही देखते हैं कि माँ अम्बा की वो आस्था है एक कि वो ये रास हम 3 महीने के पहले उसको प्रैक्टिस देते हैं. અને પ્રેક્ટિસ देते ही समय हमें सेफ्टी, अभी भी रास करते समय भी हमारी वो सेफ्टी चारों तरफ से, हमारा वो स्टाफ, हमारा वो आयोजक सब सेफ्टी की तरह से ये रास करवाते हैं. और बाड़ाओं को वही, हमें तो वही समझते हैं कि अम्बा का स्वरूप से वो रास होता है.